ક્વેશ્ચન કરું છું એક સાથે। નમસ્કાર, મહામંથન સાથે હું છું વૈભવી। કાયદાનું પાલન અને સામાજિક વ્યવસ્થા સાચવવાની જવાબદારી પોલીસની હોય છે। શાંતિ જોખમાય તેવી કોઈ પણ પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ પોલીસની નજરે ગુનેગાર ગણાય છે। લોકોની સલામતીની જવાબદારી પોલીસની છે। બનાસકાંઠામાં એક પોલીસ કર્મી એવું વિચારે છે કે ખરાબ રસ્તાને કારણે લોકોને તકલીફ ન પડવી જોઈએ અને એટલે એ પોલીસ કર્મી ખાડાનું પુરાણ કરે છે। અને બીજી તરફ સુરતમાં એક પોલીસ કર્મી નશામાં ધૂત થઈને બેફામ ગાડી હંકારશે અને કેટલાય લોકોને ઉડાવે છે। સુરત જિલ્લાના માંડવી ઝંખવાવ માર્ગ પર એક કાર બેકાબુ બની અને લોકોને ઉડાવે છે અને કારના ડેશબોર્ડ પર પોલીસ લખેલું દેખાય છે। ત્યારે સવાલો ઘણા બધા થાય। વાત એટલેથી નથી અટકતી, વાત બીજી પણ છે। કારમાંથી બિયરના ચીન પણ અને બોટલો પણ મળી આવી છે। હવે વાત મારે દીવની પણ કરવી છે। એક વિડીયો સામે આવ્યો જેમાં દીવના એક વાઇન શોપ બહારથી એક વ્યક્તિ દારૂની બેગ ભરી અને ગુજરાત પોલીસની વાનમાં બેસતો દેખાય છે। હવે આ મુદ્દે સ્પષ્ટતા એવી આપવામાં આવે છે કે આ બેગમાં ગાંઠિયા અને પેંડા હતા। આવો લૂલો બચાવ કરી શું સત્યને છુપાવી શકાશે? સવાલ એ છે કે દારૂબંધીની વાતો વચ્ચે પોલીસની કારમાંથી દારૂ મળે તે કેટલું શર્મજનક છે। દારૂબંધીના નામે ચાલતા હપ્તારાજને અટકાવી કેવી રીતે શકાય? કાયદાના રક્ષકો જ જ્યારે કાયદો તોડે છે તો પછી તેમને કોઈ પૂછનારું છે કે નથી? દુકાનદારો સાથે મારપીટ અને નશામાં ધમાલ કરીને વર્દીની ગરિમા કેમ લચવો છો? આ તમામ સવાલો પર કરીશું આજે મહામંથન। અને ચર્ચાની શરૂઆત કરીએ પહેલા મારે બે અલગ અલગ દ્રશ્યો આપને બતાવવા છે। એટલા માટે કારણ કે આ દ્રશ્યો એક પુરાવો છે કે એક તરફ પોલીસની સરાહનીય કામગીરી આપણે જોઈએ છે, પરંતુ સિક્કાની બીજી બાજુ છે કે જ્યાં એક તરફના દ્રશ્યો આપ દીવના જોઈ રહ્યા છો કે જ્યાં એક વાઇન શોપ જોવા મળી રહી છે અને તેની બહાર પોલીસની એક ગાડી જોવા મળી રહી છે। ગુજરાતની આ ગાડી છે, ગુજરાત પોલીસની આ કાર છે અને એમાં બે વ્યક્તિઓ છે અને એક વ્યક્તિના હાથમાં આપણને એક બેગ દેખાઈ રહી છે અને એ બેગમાં દારૂની બોટલો છે અને એ વ્યક્તિ એ કારમાં બેસી જાય છે, એ બોલેરોમાં બેસી જાય છે। બીજી તરફના એ દ્રશ્યો છે કે જ્યાં સુરતમાં જે વ્યક્તિ અકસ્માત સર્જે છે પોલીસ કર્મી છે અને અકસ્માત બાદ જ્યારે એની કાર ચેક કરવામાં આવે છે ત્યારે તેમાંથી બિયરના ટીન નીકળી આવે છે। આ બે અલગ અલગ દ્રશ્યો કે જ્યાં કાયદાના જે રક્ષકો છે એ જ આ પ્રકારનું કૃત્ય આચરશે તો પછી સવાલ કોને કરવો? જનતાનું રક્ષણ કોણ કરશે? દારૂબંધીની વાતો કરવામાં આવે છે, પરંતુ આ પોલીસ કર્મચારીની ગાડીઓમાં જો દારૂ મળતો હોય ત્યારે સવાલો ઘણા બધા થાય છે અને એટલા જ માટે આ મુદ્દે ચર્ચા કરવાની છે, કારણ કે વર્દીની ગરિમા જાળવવી એ દરેક પોલીસ કર્મચારીની ફરજ છે। સામાન્ય જનતા સવાલ કોને પૂછે? સૌથી મોટો સવાલ અહીંયા છે, કારણ કે આ બે દ્રશ્યો એ પુરાવો એ આપે છે કે જ્યારે ઘણી વખત એ પોલીસ કર્મચારી જે પોતાની જવાબદારી ચૂકી જાય છે ત્યારે તેને પોતાની જવાબદારી ગણાવવી અને સમજાવવી એ હક કોનો છે? અને બીજી તરફ ગૃહ વિભાગ હવે આવા પોલીસ કર્મચારીઓ પર શું કાર્યવાહી કરશે એ પણ જોવું રહેશે। એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે। ચર્ચા માટે આપણી સાથે ભાજપ નેતા સ્નેહલભાઈ જોશી જોડાયા છે। સ્નેહલભાઈ, સ્વાગત છે આપનું મહામંથનમાં। આપણી સાથે કોંગ્રેસ નેતા ડોક્ટર નિકુલભાઈ પટેલ જોડાયા છે। નિકુલભાઈ, સ્વાગત છે આપનું મહામંથનમાં। અને આપણી સાથે નિવૃત્ત ડીવાયએસપી જોડાયા છે એમજી કનેરિયા સાહેબ। સર, આપનું પણ સ્વાગત છે મહામંથનમાં। સૌથી પહેલા સ્નેહલભાઈ સવાલ આપને, કારણ કે આ બે અલગ અલગ દ્રશ્યો જોયા અને એવું નથી કે આવી કોઈ ઘટના પહેલી વખત સામે આવી હોય। આ પહેલા પણ ઘણી બધી વખત પોલીસની એ જવાબદારી હોય, એમની એક કામગીરી હોય। સિક્કાની બે બાજુઓ હોય છે। આપણે સરાહનીય કામગીરીની પણ મેં શરૂઆતમાં વાત કરી, પરંતુ આ સિક્કાની બીજી બાજુ છે કે જે આવી ઘટના પણ પ્રકાશમાં આવી રહી છે। એટલે જ્યારે ખુદ એ પોલીસ કર્મચારીઓ કે જે કાયદાનું ઉલ્લંઘન કરે ત્યારે એમની જવાબદારી કોણ સુનિશ્ચિત કરશે? આ ખૂબ જ મહત્વનો એક મુદ્દો છે કે જેમ પોલીસ આપણા માટે ખડે પગે સુરક્ષા માટે આપણે જોઈએ છે કે રાત દિવસ હોય છે અને ગુજરાત જે છે તેની જે સુરક્ષિત માહોલ છે તેમાં પોલીસનો ખૂબ મોટો ફાળો છે, એ કોઈ વ્યક્તિ નકારી ના શકે। પણ એની અંદર એક બહુ નાનો પણ એવો એક વર્ગ છે કે જેને આપણે બે ઉદાહરણ બતાવ્યા અને મેં પણ પરમ દિવસે અમદાવાદમાં CTM 4 રસ્તા પાસે એક આવું જ એક વ્યક્તિ પાસેથી હું
સાંભળતો હતો ઘટના કે એક હેલ્મેટ વગર એક ભાઈને પકડે છે, યુવાન હતો નાનો, એના મા બાપને બોલાવે છે કે હું તમારું વાહન જમા કરી લઉં. પેલા ભાઈએ કીધું કે હું તમે ઓનલાઈન કહો કે એ રીતે તો હું ફાઇન ભરવા તૈયાર છું. તે કર્યા પણ પછી પણ એના પેરેન્ટ્સને બોલાવ્યા છે, વાત કરે. એટલે આવા નાના મોટા જે છે, અથવા તમે જે કીધું એ તો ખૂબ જ ખરાબ ઘટના છે કે દારૂ પીતા. એટલે આ જે મેં ઘટના હતી એમને મેં જેમ કીધું એમ હું આપના માધ્યમથી પણ લોકોને કહેવા માંગુ છું કે 144449 એટલે 14449 આ ગુજરાત સરકારે બનાવેલી હેલ્પલાઇન છે. કોઈ પણ પોલીસ જો આ રીતે વર્દીનો કે એમના જે પણ ખોટા કાયદા કાનૂન બતાવીને દબાણ ઊભું કરે તો ચોક્કસપણે એમને આ નંબર પર જાણ કરી શકે છે. ગોપનીયતા સાથે એની પર એક્શન લેવામાં આવશે. એના માટે સરકારને ગૃહ વિભાગ કટિબદ્ધ છે. અને આ પ્રકારના અને જે મેં ભાઈની વાત કરી એમને પણ મેં સજેશન કર્યું કે ભાઈ આ રીતે ભાઈની કમ્પ્લેન કરવી જોઈએ અને એક્શન 100% લેવાશે. એટલે આ છે ને આપણા પણ નાગરિકોએ પણ હવે જાગૃત થઈને આ પ્રકારે આપણા પણ શું શું હક છે જાણી અને પોલીસ તંત્રની અંદર ખૂબ જ ઓછા પ્રમાણમાં પણ આવા જે દૂષણો છે કે જે લોકો જનતાને રોફ બતાવે છે કે આ પ્રકારના જે ગેરકાયદેસર કામોમાં લિપ્ત થાય છે તેને ચોક્કસપણે હું કહેવા માંગુ છું કે હર્ષભાઈ સંઘવી આવા લોકોને વીણીને અને ગૃહ ખાતું સજા આપશે. અને દાદાનો દંડો જે છે તે ભ્રષ્ટ અધિકારીઓ પર પણ જેમ ચાલ્યો છે એમ આવા લોકો કે જે લોકો વર્દીનો દુરુપયોગ કરે અને ખોટા કામોમાં લિપ્ત હશે તો એ ગમે તે પદ પ્રતિષ્ઠા ધરાવતા હશે પણ કાયદો જે છે તે એમના પર પણ એ જ રીતે લાગુ થશે. અને ચોક્કસપણે સરાહનીય વાત એ છે કે ડિપાર્ટમેન્ટ પણ આવા લોકો સામે એક્શન લેવામાં જરાય ખચકાતું નથી. એ ખૂબ જ એક પોલીસ ડિપાર્ટમેન્ટનું એક સારું પાસું પણ આપણે ગુજરાતની અંદર જોયું છે. એટલે મને એવું લાગે છે કે કલેક્ટિવલી બધાએ આપણે સૌએ આવા જે થોડા ઘણા પ્રમાણમાં જે દૂષણ છે તેને હટાવવા માટે કટિબદ્ધ રહેવું જોઈએ. સરકારનો જે રોલ છે, સરકાર જે કામગીરી કરે છે તેની જેમ મેં વાત કરી એમ ફરીથી હું કહું છું 14449 નંબર પણ છે. અને કોઈને પણ ક્યાંય તકલીફ હોય તો ભારતીય જનતા પાર્ટીના લોકપ્રતિનિધિ પણ એ લોકોને મદદ કરી શકે છે. અને આ પ્રકારની કોઈ પણ જાતની પ્રતાડના જેની પર થતી હોય અથવા તો આ પ્રકારના કોઈ કાર્યોમાં લિપ્ત વ્યક્તિ દેખાય તો એક સારી વાત એ છે કે આપણી પાસે મોબાઈલ છે, ડિવાઇસીસ છે, તો એ પ્રકારે વિડીયોઝ ને ફોટો સાથે જો આ નંબર પર કમ્પ્લેન કરે તો ચોક્કસપણે એની પર કડકમાં કડક પગલાં લેવાશે. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર અને દાદાની સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર પણ કટિબદ્ધ છે કે આવા લોકોને ચોક્કસપણે ન્યાયરૂપી જે દંડો છે એ વાગવો જ જોઈએ ને ન્યાયિક રીતે એમને જે સજા પાત્ર છે લોકો એમને સજા થવી જ જોઈએ. બિલકુલ. કનેરિયા સાહેબ, પ્રશ્ન આપને, કારણ કે જ્યારે આવી ઘટનાઓ સામે આવતી હોય અને આ ઘટનાઓ જ્યારે ઘણા બધા સવાલો ઊભા થતા હોય આ ઘટનાઓને જોઈને, ત્યારે પ્રશ્ન એ પણ થાય છે કે પોલીસ બેડામાં, પોલીસ દળમાં એક શિસ્તની વાત હોય તેનો પણ જ્યારે અભાવ આવી ઘટના બાદ દેખાતો હોય ત્યારે હવે શું કામગીરી? રેગ્યુલર બેસિસ પર એના નિરીક્ષણની પણ વાત હોય એ પણ થવું જોઈએ. અને તેની સાથે સાથે એ જવાબદારી સુનિશ્ચિત કરવાની વાત હોય. ઉપલી અધિકારી એ જવાબદારી સુનિશ્ચિત કરશે પણ એના પહેલા એ દરેક પોલીસ કર્મચારી કે એ ગરિમા જાળવે, એ વર્દીની ગરિમા જાળવે, એના માટે શું થવું જોઈએ? હેલો, નમસ્કાર મેડમ. જી, થોડો પ્રોબ્લેમ છે નેટવર્કમાં. સ્પીચ સ્લો સંભળાય છે જી, અને બરાબર સમજાતું નથી, એટલે જરા વ્યવસ્થિત જો કનેરિયા સાહેબ, મારો અવાજ હવે આવી રહ્યો છે આપને? હા, પણ એકદમ સ્લો આવે છે, ધીમો આવે છે. ઓકે. કનેરિયા સાહેબ, ફરી એક વખત એવું હશું તો આપની પાસે હું આવીશ અને આપને પ્રશ્ન કરીશ. નિકુલભાઈ, પ્રશ્ન આપને છે, કારણ કે આવી ઘટનાઓ જ્યારે બનતી હોય, હું આપની પાસેથી મારે એવું જાણવું છે કે શું કોંગ્રેસ પક્ષની ધ્યાનમાં આવી કોઈ ઘટનાઓ પ્રકાશમાં આવી છે અને આ મુદ્દે કોઈ રજૂઆત કરવામાં આવી છે? અને જ્યારે આવી ઘટનાઓ બનતી હોય કે જ્યાં વર્દીની ગરિમા લજવાય ત્યારે આપની શું માંગ છે? શું કામગીરી થવી જોઈએ? શું કાર્યવાહી થવી જોઈએ? સાચી વાત છે. મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રએ જનતાને જણાવ્યું કે ભાઈ તમને કોઈ પોલીસ દ્વારા તકલીફ થાય તો સરકાર દ્વારા એક હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યો છે. પરંતુ અહીંયા હું કહેવા માંગીશ કે આજે ગુજરાતની અંદર એવી બે ઘટના સામે આવી છે કે જ્યાં હાઈકોર્ટના એક સિનિયર કાઉન્સિલ દ્વારા ચાલુ વર્ચ્યુઅલ કોર્ટની અંદર મદિરાનું સેવન કર્યું. અને આજે તમે જે બતાવી રહ્યા છો એમાં પોલીસ કર્મચારીઓ, પોલીસના બોર્ડ સાથે તેઓ
મદિરાના ટ્રાન્સપોર્ટેશન એઝ વેલ એઝ એક્ટિવિટીમાં દેખાય છે. એનો મતલબ એવું છે કે કશે ને કશે ગુજરાતની અંદર કહેવાતા દારૂબંધીના જે કાયદા છે એનું ચુસ્તપણે પાલન નથી થઈ રહ્યું. હવે જ્યારે પોલીસ કર્મચારી આ સમગ્ર વસ્તુની અંદર ઇન્વોલ્વ છે તો એને કોણ રોકશે? તો જે બીજી પોલીસ છે, એટલે કે જે સારા પોલીસ છે એ લોકોએ આ કામગીરી કરવી પડશે અને આવા અધિકારીઓને કે આવા જે બી પોલીસવાળા પકડાય છે એમના ઉપર કાયદાકીય જોગવાઈ કરવી જોઈએ. કારણ કે પોલીસનું બોર્ડ મારી અને ગેરકાયદેસર કાર્યવાહી કરે છે તો એ ગુનાહિત પ્રવૃત્તિ છે અને ગુનાહિત પ્રવૃત્તિ ન થવી જોઈએ એની તકેદારી બી હાલની સરકારની હોવી જોઈએ અને ગૃહ મંત્રાલય દ્વારા એવા નિર્દેશ જારી કરવામાં આવે કે ભાઈ પોલીસના બોર્ડ સાથે બી અગર પોલીસ કોઈ ગેરકાનૂની કાર્યવાહી કરે છે તો એના પર બી સજાની જોગવાઈઓ જે સામાન્ય જનતા પર થતી હોય એવી કાર્યવાહી થવી જોઈએ. પરંતુ આપણે જોઈએ છે કે સ્ટાફ છે, આપણા લાઇન બોય છે, પોલીસ છે, આવા શબ્દોનો ઉપયોગ કરીને જે લોકો એ છટકબારીનો ઉપયોગ કરતા એવા લોકોને સિકંજામાં પકડવા પોલીસની જવાબદારી છે, કોઈ સામાન્ય જનતાની નથી. એટલે હું સરકારને અને અમારા કોંગ્રેસ વતી અનુરોધ કરવા માંગીશ કે જ્યારે બી કોઈ પોલીસના બોર્ડ સાથે ગાડી એક્ટિવિટી પ્રાઇવેટ વાહનો, કારણ કે પોલીસને ડેડિકેટેડ પોલીસની ગાડીઓ આપવામાં આવી છે તો પછી એ પોલીસના બોર્ડ શું કરવા લગાવે છે? આપણે જોયું કે ભૂતકાળની અંદર બધા લોકો લાલ બત્તી લઈને ફરતા હતા અને જયારે કોર્ટમાં પછી અરજી થઈ તો એ લાલ બત્તીઓ બંધ કરવામાં આવી. એવી જ રીતના જયારે બી કોઈ આવા બેનરો અને બોર્ડ લઈને ચાલતા હોય તો એના પર બી શંકાની દ્રષ્ટિએ જોઈ અને જે બી ઉપરી અધિકારી કે જ્યાં ત્યાં હોય એના દ્વારા સઘન ચેકિંગ થવું જોઈએ. કારણ કે વડોદરા શહેરમાં એક છાણી બ્રિજ ઉપર જે ઘટના ઘટી એમાં પીએસઆઈ દારૂ પીને જે રીતના ગાડી ચલાવતા હતા એના અડફેટે લીધા અને એમની ગાડીમાં બી દારૂના બોટલો મળવામાં આવ્યા. તો આ સમગ્ર વસ્તુ શું દ્રષ્ટિપાત કરે છે કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર ભલે ગમે તેટલા દાવાઓ કરતી હોય પરંતુ હાઈકોર્ટ જેવી હાઈકોર્ટ અને ન્યાયપાલિકા અને પોલીસ તંત્ર જે સૌનું રક્ષક છે એ લોકો જ ભક્ષક બની ગયા છે. તો આના માટે તાત્કાલિક જે કોઈ બી એક્શન લેવા પડે એમણે લેવા જોઈએ. બિલકુલ. કનેરિયા સાહેબ, હવે અવાજ આવી રહ્યો છે મારો? ઓકે, ફરી એક વખત. ઓકે, કનેરિયા સાહેબ, આપને પ્રશ્ન એ કે આવી ઘટનાઓ જ્યારે સામે આવતી હોય અને આમ પણ ઘણી બધી વખત એવું બનતું હોય કે પોલીસ પ્રત્યેનો એ વિશ્વાસ, કર્મચારીઓ પ્રત્યેનો એ વિશ્વાસ લોકોનો દિવસે ને દિવસે ઓછો થતો હોય અને એમાં પણ જ્યારે આવી ઘટનાઓ બનતી હોય ત્યારે એમાં ઘણા બધા પ્રશ્નાર્થ ઉભા થઈ જતા હોય. તો આવી પરિસ્થિતિમાં હવે શું કરવાની જરૂર કે જેથી લોકોનો એ વિશ્વાસ વધે, લોકોનો વિશ્વાસ ઘટે નહીં? નમસ્કાર જી. ખાસ કરીને અગાઉ પણ આ પ્રમાણેના મીડિયાના માધ્યમથી ઘણા બધા એમ કે ડિબેટિંગ થઈ ગયેલા છે. અગાઉ પણ ઘણી વખત આવા પરિપત્રો ડાયરેક્ટર જનરલની ઓફિસથી ઇસ્યુ કરવામાં આવેલા છે. સરકારશ્રીના ત્યાંથી પણ આવા પરિપત્રો મોકલવામાં આવેલા છે અને એ પરિપત્રોનું અર્થઘટન જે વ્યવસ્થિત રીતે થવું જોઈએ અને એનો અમલ કરાવવો જોઈએ એ અધિકારી તરફથી, ઉપલા અધિકારીઓ તરફથી એ પ્રમાણેનું એનું અમલ કરાવતા નથી અને એના ઉપર નીચેના માણસો ઉપર સુપરવિઝન એ લોકોનું સ્ટ્રિક્ટ રહેતું નથી. જે લોકો આવી રીતે બધા પોલીસના માણસો એવો નથી કરતા પણ અમુક પોલીસના કર્મચારીઓ જે પોલીસના નેમ પ્લેટની ગાડી ઉપર જે લગાડે છે અને એ કોઈ ગુનાહિત કૃત્ય કરવા માટે અથવા તો એમને ઢાંકીછોડા કરવા માટે અથવા તો ડિસએડવાન્ટેજ લેવા માટે આ નેમ પ્લેટ અથવા તો નંબર પ્લેટ પોલીસની લગાડીને પ્રાઇવેટ ગાડીઓમાં જે ફરે છે એના ઉપર કંટ્રોલ કરવામાં આવતો નથી. એ ગાડીઓનું ચેકિંગ પણ થતું નથી સુપરવાઇઝરી ઓફિસરો તરફથી અથવા સુપીરિયર ઓફિસરોએ આવી ગાડીઓ હોય એનું સ્પેશિયલ ડ્રાઈવ રાખવી જોઈએ અને આવી ગાડીઓ જે પોલીસના બોર્ડ લગાડીને જે ફરતી હોય છે એ બધી ગાડીઓ ઉપર એક્શન લેવા જોઈએ તો જ એમ કે આ પરિસ્થિતિનો એમાં કંઈ ને કંઈ ઉકેલ આવશે. પરંતુ એક બહુ શરમજનક બાબત છે કે આવા કર્મચારીઓ અમુક આ પ્રમાણેની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય છે અને આ પ્રમાણે પોલીસની નેમ પ્લેટનો દુરુપયોગ કરતા હોય છે તો આખા પોલીસ ખાતાના માટે આ લાંછનરૂપ ગણાય છે અને પોલીસની ઇમેજ ખરાબ કરે છે. પોલીસનો વિશ્વાસ પ્રજા ગુમાવી બેસે છે કે આ પોલીસ પાસે શું આપણે અપેક્ષા રાખી શકીએ. એટલે એમના સુપરવાઇઝરી ઓફિસરોએ એનું સતત એના ઉપર વોચ રાખવી જોઈએ પણ સુપરવાઇઝરી ઓફિસરો એમના કોઈને કોઈ નીચેના માણસો સાથે ઓબ્લિગેશનમાં હોય છે એટલે એ નીચેના માણસો ઉપર કડક હાથે કામ લઈ શકતા નથી અને એમના ઉપર કોઈ એક્શન લઈ શકતા નથી કારણ કે નીચેના માણસો મારફતે
ઉપરના અધિકારીઓ કંઈક ને કંઈક એવી પ્રવૃત્તિ કરાવે છે જેથી કરીને એ લોકો એમની ઉપર વ્યવસ્થિત રીતે કડકાઈથી કામ લઈ શકતા નથી. મારી દ્રષ્ટિએ સુપરવાઇઝરી ઓફિસરોને જ દોષિત ગણવા જોઈએ, તો જ એમ કે આ પરિસ્થિતિનો અંત આવશે. કારણ કે છડે ચોક આ ગાડીઓની અંદર પ્રાઇવેટ ગાડીઓની લક્ઝરી કાર જે હોય છે, પ્રીમિયર ગાડીઓ હોય છે, એમાં પોલીસનું બોર્ડ લાગેલું હોય છે અને નેમ પ્લેટ લાગેલી હોય છે. તો ઉપલા અધિકારીઓ એની ઓફિસમાં જાય છે તો ઓફિસના કમ્પાઉન્ડમાં આવી ગાડીઓ પડેલી હોય છે, તો એ એમને ધ્યાનમાં નથી આવતું. ખરેખર તો એ લોકોને જ જવાબદાર ગણવા જોઈએ, એમના નજીકના સુપરવાઇઝરી ઉપર જ એક્શન લેવા જોઈએ, જેથી કરીને બધા અધિકારીઓ દાખલો બેસે અને બધા અધિકારીઓ આ પ્રમાણે નીચેના કર્મચારીઓ જે ભૂલો કરે છે અથવા ગુનાહિત પ્રવૃત્તિ કરે છે એના ઉપર કંટ્રોલ કરી શકાય. આજે તમે જુઓ છો તો ટ્રાફિક સિગ્નલો જે ચાલુ થયા છે ત્યાં ટ્રાફિકના કર્મચારીઓ એ સિગ્નલ ઉપર જ એ બાજુ સાઈડ પર જ ઉભેલા હોય છે. એ સિગ્નલનો અમલ કરાવતા નથી. કોઈ સિગ્નલ લાઈન તોડીને નીકળે છે, કોઈ રોંગ સાઈડમાંથી નીકળે છે, એને અટકાવતા નથી. ખાલી મોબાઈલમાં સાઈડ ઉપર બેસીને મોબાઈલમાં રમત રમતા હોય છે. અને ઉપલા અધિકારીઓ જે છે ટ્રાફિકના હોય કે કોઈ પણ ઉપલા અધિકારીઓ આ વસ્તુ એના ધ્યાન પર નથી આવતી. તો એ લોકોએ એમને કહેવું જોઈએ અથવા એને સુધારો કરવો જોઈએ કે આ મોબાઈલ વગર લઈ લ્યો અને ટ્રાફિક સિગ્નલો ચાલુ થયા એટલે ટ્રાફિકના માણસોની ફરજ બસ બાજુ પર બેસીને ગપ્પા મારવાનો અથવા મોબાઈલ ઉપર વાતો કરવાનું હોય ને આ સવલતો આપવામાં આવી છે. હકીકતમાં આ બધી જ બાબતોમાં પોલીસના ઉપલા અધિકારીઓ જે છે એ જ જવાબદાર છે. એ લોકો આ લોકોને કોઈ પણ જગ્યાએ ચેક કરતા નથી અને આવી પ્રવૃત્તિ જે ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભા રહે છે એમના ઉપર પણ કઈ એક્શન લેતા નથી કે જે લોકો નિષ્ક્રિય રીતે મોબાઈલમાં જ રમત રમતા હોય છે. ઉભા રહીને કોઈને બી આ ટ્રાફિક સિગ્નલોનો અમલ જાતે કરાવતા નથી. મેન્યુઅલી ટ્રાફિક સિગ્નલનો અમલ કરાવે વચ્ચે ઉભા રહેતા હોય તો પણ પબ્લિકને એક માનસિક ડર છે કે જો હું ટ્રાફિકનો સિગ્નલનો ભંગ કરીને આગળ નીકળીશ તો મારા ઉપર એક્શન લેવામાં આવશે અને પોલીસ તેને પકડશે. એટલે આ બધી પરિસ્થિતિ જોતા સુપરવાઇઝરી ઓફિસરો આ નીચેના કર્મચારીઓને પ્રોપર ગાઈડ કરતા નથી અને એમના ઉપર પ્રોપર સ્ટ્રિક્ટ એમનું સુપરવિઝન રહેતું નથી, જેના કારણે આવા જેટલી આપણે બનાવો જે કીધા એવા પ્રકારના બનાવોમાં પોલીસના માણસોને વધારે પ્રોત્સાહન મળે વ્યક્તિ કે જે એક પોલીસ કર્મચારી કે જે પોતાની સક્રિય ફરજમાં છે અને એ સમયે જ્યારે આવા કિસ્સાઓ સામે આવે, બે ઘટના, કારણ કે સુરત દારૂબંધીનું ગુજરાત અને એ દારૂબંધીવાળા ગુજરાતની અંદર એક પોલીસ કર્મચારી દારૂ પીધેલી હાલતમાં એ ગાડી હંકારે, એક આખી ઘટના, અને બીજી એ દીવની ઘટના એ જોઈ કે જ્યાં ગુજરાત પોલીસની ગાડી એ ત્યાં ઊભી હોય, એ વાઇન શોપની બહાર ઊભી હોય, એ આખી એ ઘટના, અને જેમાં એ દેખાતું હોય કે કાળી બેગમાં બોટલો લઈ જવામાં આપી રહી છે, એ એક દેખાતું હોય. એટલે જ્યારે કોઈ પણ પોલીસ કર્મચારી કે જે ફરજ પર હોય, એમાં જે ત્યાં પોલીસ કર્મચારીઓ હતા એ ફરજ પર હોવાની વાતો કરતા હતા, એટલે ફરજ પર હોય અને આવી ઘટનાઓ જ્યારે સામે આવતી હોય ત્યારે ઘણા બધા પ્રશ્નો ઉભા થાય. એટલે આવા સમયની અંદર કોઈ પોલીસ કર્મચારી કે જેણે આવા માદક દ્રવ્યો તેણે લીધા છે કે નહીં, આવી પ્રકારની તકેદારી રાખવાની જવાબદારી પણ ગૃહ વિભાગની હોય છે. ગૃહ વિભાગ એના માટે શું નિરીક્ષણ કરે છે? આવી ઘટનાઓ ન બને તે માટે જો કદાચ આવા પોલીસ કર્મચારીઓ પકડાય છે તો તેના માટે ગૃહ વિભાગે શું કામગીરી કરી છે? વૈભવી, આપણે જે વાત કરી સુપરવિઝનની, તો ચોક્કસપણે અત્યારે બધા શહેરો, મહાનગરો આપણા ગુજરાતના કેમેરાથી લેસ છે અને ઇવન દરેક જગ્યાએ સીસીટીવી અને જે એના માધ્યમથી જે લોકોને ચલાણ પણ આપવામાં આવે છે એ રીતે આપવામાં આવે છે અને પોલીસના અધિકારીઓ પોતે પણ પોતાના જે સ્ટાફ છે એનું મોનિટરિંગ આ રીતે ટેકનોલોજીના માધ્યમથી કરતા હોય છે. આક્ષેપ થાય છે બુટલેગિંગનો અને દારૂનો ને એ પ્રકારનો, જે મારા વિરોધ પક્ષના મિત્રએ પણ વાત કરી. તો હું આપને જણાવવા માંગુ છું કે ગુજરાત સરકાર એકદમ સ્ટ્રિક્ટ છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ પોતે પણ એટલું બધું સ્ટ્રિક્ટ છે કે 426થી વધારે લોકોને ઓલરેડી સસ્પેન્ડ કર્યા છે. એપ્રોક્સિમેટલી 400થી વધારે તો આ પ્રકારના જે આપણે દ્રશ્યો જોઈએ છે એવા જે લોકો જે દુરુપયોગ કરે છે એમને કરેલા છે. પછી જે 12 જેવી સસ્પેન્શન કે જે લોકોએ શિસ્ત ભંગ કર્યા છે એના કર્યા છે. જુનાગઢની અંદર 3 છે, મોરબીની અંદર 2 છે જે લોકોના એક્સટોર્શનના નામ હતા. ફોરેન ટ્રીપ્સની અંદર 4 જણાને સસ્પેન્ડ કર્યા છે અને 9 જણ ઉપર અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. અમરેલીની અંદર એક ટોર્ચરિંગ કર્યું હતું, એની અંદર એક વડોદરા ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં એક જે મારા ભાઈ કહેતા હતા એમને પણ સસ્પેન્ડ કર્યા છે. અને એ રીતે લગભગ 426થી વધારે અધિકારીઓ અથવા નાના મોટા પદ પર, જેમ કે કોન્સ્ટેબલથી લઈને ઉચ્ચ અધિકારી સુધી જે પણ હોય, પણ જે ગૃહ ખાતું છે તે આની અંદર કોઈ પણ કોર કસર નથી છોડતું. અને જેમ મેં વાત કરી કે જ્યારે ગુજરાતની સેફટીની વાત આવે તો ચોક્કસપણે અમારા યુવા ગૃહમંત્રી હર્ષભાઈ પણ
ખૂબ જ ઝીણવટભરી આની અંદર કાળજી રાખી અને પોલીસ તંત્રની જે કામગીરી છે તેના પર જે સરકારની પણ જે સંલગ્ન મંત્રીઓ છે અને જે ડિપાર્ટમેન્ટ છે એની પણ ચોક્કસપણે નજર છે અને એનો જ આ પરિણામ છે કે જે લોકો આ રીતે શિસ્તભંગ હોય કે જે પણ રૂલ્સ ફોલો નથી કરતા એવા લોકો સામે એક્શન લેવામાં આવી છે અને આ એના અધિકૃત આંકડા છે. અને આગળ જતા પણ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર કોઈ પણ વ્યક્તિ આ રીતે જો ભંગ કરતો કાયદાનો પકડાશે તો એ કોઈ પણ હશે તો એને છોડવામાં નહીં આવે અને સ્ટ્રિક્ટલી આના પર એક્શન લેવામાં આવશે. માનનીય મુખ્યમંત્રી અને માનનીય ગૃહમંત્રી શ્રી પણ આ વાતને ઘણી વાર કહી ચૂક્યા છે અને એક આપણે સ્ટેટમેન્ટ જોયું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એ એમને બધા માટે કહ્યું હતું. એટલે એની અંદર એવું નથી કે ભાઈ નાગરિકો તો ચોક્કસ કાયદાનું પાલન કરે, નાગરિક ધર્મનું પણ આપણે પાલન કરીએ, પણ એ રીતે જે ડિપાર્ટમેન્ટના લોકો છે એ લોકો માટે પણ આ વસ્તુ મને લાગે છે કે એટલે લાગુ પડે છે કે જે લોકો જેમનું કામ રક્ષણ કરવાનું છે તે ક્યારેક કોઈક કારણસર આ પ્રકારના કોઈ કામમાં લિપ્ત ના થાય એ પણ એ લોકોએ સંભાળવું જોઈએ. અને પોલીસ ડિપાર્ટમેન્ટને પણ હું અભિનંદન આપું છું કે એ લોકો પણ આવા જે ડિસઓનેસ્ટ લોકો કે જે લોકો કામ નથી કરતા તેને વીણીને કાઢે છે અને આગળ જતા પણ આ પ્રકારના જે લોકો હશે કે જે લોકો પોતાની વર્દીનો દુરુપયોગ કે એ કોઈ પણ ઇલીગલ કામમાં સંડોવાયેલા હશે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, તો એ લોકોની ઝાટકણી કરી અને એ લોકોની જે છાંટવામાં આવે છે જે અધિકારીઓ છે તે વ્યવસ્થિત રીતે સુનિયોજિત કાયદા અનુસાર એમને જે સસ્પેન્શન હોય કે એમને બીજી જગ્યાએ મોકલવા કે જે એના નિયમો હોય એના અનુસાર એ લોકોને સજા મળશે જ એવું આપના માધ્યમથી ખાતરી આપું છું. બિલકુલ નિકુલભાઈ, કારણ કે આખી આ વાત જ્યારે સામે આવતી હોય, મારો પ્રશ્ન એ છે કે આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે અને આપે જે રીતે વાત કરી વડોદરાની આપણે વાત જણાવી, અત્યાર સુધી રાજ્યભરમાં આવી ઘટનાઓ બની રહી છે. કોંગ્રેસે કેટલી વખત આવેદનપત્ર પાઠવ્યું હશે, કેટલી વખત રજૂઆતો કરી હશે આ ઘટનાઓ રોકવા માટે, ક્યારે ઉગ્ર રજૂઆત કરી તમે? અસંખ્ય વાર બેન, ગુજરાતના વિધાનસભાના પટલ ઉપર સવાલો પૂછવાનું કામ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જે ધારાસભ્યો છે એ કરી રહ્યા છે ને, તો એ ગુજરાત સરકાર તો એના આંકડા બોલી રહ્યા છે મારા મિત્ર. ગુજરાત સરકાર પોતે જાહેર નથી કરી રહી. બીજું કે અરે ભાઈ આંકડા એક મિનિટ આ આંકડા જે છે ભાઈ એ તમે બધા પર પ્રશ્ન ચિહ્ન પ્લીઝ ના લગાવો. સાંભળો, તમે વચ્ચે તમે એમ કહો છો કે આ આંકડા કયા છે, આ આંકડા તમે આપેલા આંકડા નથી. આ મારે જનતાને પણ સ્પષ્ટ કરવું છે. એટલે મહેરબાની કરીને બધાનો શ્રેય તમે લેવાની વાત ના કરો. જે પારદર્શક રીતે કામગીરી થઈ છે, જે લોકો પર આ દંડો ચાલ્યો છે દાદાનો, એ લોકોના નામ અને એ લોકોના નામની અંદર એ લોકોના આંકડા છે ભાઈ. આમાં ભારતીય જનતા પાર્ટીની સરકારની કટિબદ્ધતા, જનતા માટેના જનતામાંની સેફટી માટેની કટિબદ્ધતા છે. આમાં કોંગ્રેસનો ક્યાંય કોઈ દૂર દૂર સુધી રોલ નથી ભાઈ. એટલે મહેરબાની કરીને તમે મહેરબાની કરીને જનતાને ગેરમાર્ગે ના દોરો, બસ મારે એટલું જ કહેવું છે. ગેરમાર્ગે નથી દોડી રહ્યા, અમે જે હકીકત છે એ જ દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે મારા સ્નેહલભાઈ. હવે હું વાત કરીશ કે જે રીતના મારા નિવૃત્ત પોલીસ કર્મીએ સ્વીકાર્યું કે કાયદા બધા માટે સરખા નથી આ 3 દાયકાથી ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, અને ખાસ કરીને જે અકસ્માતો થાય છે ત્યાર પછી પોલીસ કર્મીના ગાડીઓની અંદર પોલીસ બોર્ડ લાગેલા જે દારૂના પકડાય છે, તો ચેકપોસ્ટ ઉપર શું થઈ રહ્યું છે, કેમ નથી પકડાતું, કેમ એ લોકોને જવા દેવામાં આવે છે? આવા સવાલો પૂછવાના હોય, આવા સવાલોના જવાબ મળવા જોઈએ સ્નેહલભાઈ. અને અમે વિધાનસભામાં જયારે સવાલો પૂછીએ છીએ ને ત્યારે તમારી નિષ્ફળતાઓ જે ઉજાગર થાય છે ને એ બધી દ્રષ્ટિપાત થાય છે. લોકોને અમારી જવાબદારી છે કે તમારી જે વાતો છે લોકોને કહેવાની. તમે અમને ના શીખવાડો કે અમારે શું કરવાનું. પરંતુ આજે જે ઘટના ઘટી છે એ હાઈકોર્ટની હોય કે પોલીસ કર્મીની હોય, એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલતા ગુજરાતની અંદર શાસનની આ દારૂબંધીના કાયદાની નિષ્ફળતાઓ છે. અને ખાસ કરીને પોલીસ કર્મચારીઓ જે સારું કામગીરી કરે છે એને બી ઓછાયો બનીને આવા પોલીસ કર્મી એમની છબી ખરડી રહ્યા છે. તો દરેક પોલીસ કર્મીની નમ્ર વિનંતી કે તમે કોઈ બીના પ્રેશર વગર દરેક પોલીસના બોર્ડ વાળી ગાડીઓ ચેક કરો, જેથી કોઈ સામાન્ય નાગરિક કોઈ ગાડીના અડફેટે ના આવે અને એમને કોઈ જાતના નુકસાન ના થાય. અને ધારો કે કોઈ મોટો અધિકારી બી બોર્ડ દારૂના જથ્થા સાથે પકડાય છે કે કોઈ ગેરકાયદેસર વસ્તુ સાથે પકડાય છે તો એને રિપોર્ટ કરો, અને રિપોર્ટ કર્યા પછી એના પર કાયદેસરની એફઆઈઆર કરો. અને જો સજા થવાનું ચાલુ થશે ને તો કદાચ ગુજરાતની જનતાને વિશ્વાસ આવશે કે પોલીસ સજા થઈ છે ભાઈ. મેં તમને આંકડા આપ્યા, આનાથી વધારે અમે તમને શું આપીએ નિકુલભાઈ? અધિકૃત આંકડા આપ્યા. વાત કરી રહ્યો છું
એ તો અધિકૃત આંકડા વિધાનસભાના આંકડા છે ભાઈ, અમે માંગેલા એ જ આંકડા તમે બોલી રહ્યા છો. અરે તમે એટલે સામેથી કહો છો કે આટલા લોકોને ભાઈ તમે પ્લીઝ હવે બધી વાત છોડો. આ જે અધિકૃત આંકડા છે આની અંદર બધાને સજા થઈ છે, એનું રીઝન કહું છું. તમે ખોટી વાત કરો છો. તમે જે વાત કરો છો એ બેઝલેસ એટલે છે કે આ બધા પર ઓલરેડી કેસીસ ચાલે છે, ઇન્વેસ્ટિગેશન ચાલે છે, સજા થઈ છે, એ લોકોને સસ્પેન્શન મળ્યું છે. જ્યારે કોઈ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવે તેનાથી વધારે તો શું સજા આપી શકે ભાઈ? અને એ લોકો પર ન્યાયિક કાર્યવાહી પણ ચાલી રહી છે નિકુલભાઈ. તો તમે કયા આધારે કહો છો કે અમે આપ્યા, અમે આંકડા આપ્યા? અરે ભાઈ તમારા એક નેતા બોલી ગયા છે આંકડા, પણ સામે આ જુઓ તો ખરા કે જે એકચ્યુઅલી જે આંકડા બોલે છે, જે સસ્પેન્શન થયા છે, જે એક્શન લેવાઈ છે, કેટલી સ્ટ્રિક્ટ, સ્ટ્રોંગ અને કેટલી મક્કમ એક્શન છે. તમે એની પર વાત કરો. કોંગ્રેસના મિત્ર મારા, તમે એની પર વાત કરો. તમે જો એક ગુજરાતી તરીકે તમને થવું જોઈએ કે એટલીસ્ટ આમાં તો તમે સાચું બોલો કે ભાઈ જેને સજા આપી છે સરાહનીય કામ છે. ભલે અમે તમારા, ભલે તમે પ્રતિપક્ષમાં છો. ઓકે બિલકુલ. કનૈયા સાહેબ, આપને પ્રશ્ન છેલ્લા એ પૂછવો છે, કારણ કે આવી ઘટનાઓ આવતી હોય, હપ્તારાજની એ ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય ત્યારે સવાલો ઘણા બધા થાય અને પોલીસ કર્મચારીઓ એ સવાલોના ઘેરામાં આવતા હોય ત્યારે એની ઉપર સ્પષ્ટતા આપવી પણ હવે ખૂબ જરૂરી બની જાય છે. પ્રશ્ન આપને એ જ છે મારો કે જ્યારે આવા પોલીસ કર્મચારીઓ સામે આવતા હોય, એમના નામ સામે આવતા હોય, તો એવું કયું ઉદાહરણ પૂરું પાડવાની અત્યારના સમયમાં જરૂરિયાત છે કે જેથી કરીને આવી ઘટનાઓ પર રોક લાગી શકે, જે પોલીસ કર્મચારીઓ કે જે વર્દીની ગરિમાને લજવી રહ્યા છે? કનૈયા સાહેબ, અવાજ આવી રહ્યો છે? ઓકે છેલ્લા સ્નેહલભાઈ, 1 મિનિટમાં આપની પાસેથી મારે એ જવાબ, કારણ કે હવે આવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે, આ 2 ઘટનાઓ પ્રકાશમાં આવી છે, આપની ઉપર શું કામગીરી કરવામાં આવશે, શું કાર્યવાહી કરવામાં આવશે અને કેટલા દિવસની અંદર કરવામાં આવશે? જેમ મેં આપને કહ્યું કે આશરે 426 કરતા પણ વધારે લોકો પર એક્શન લેવાય છે. તે જ રીતે આવા જ્યાં પણ જે પણ માધ્યમથી પોલીસની પાસે જશે અને એ લોકોના પોતાના મોનિટરિંગ ટીમ દ્વારા પણ આવી જે પણ ઘટના સામે આવે છે તો નિષ્પક્ષ રીતે આની રજૂઆત થાય છે અને એની અંદર ન્યાયિક રીતે જે પણ એક્શન લેવામાં આવે છે લેવામાં આવશે. જ્યારે ગુજરાતની સેફટી હોય, ગુજરાતની જે સલામતી છે તેના માટે થઈને અમારા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખૂબ જ કડક વલણ રાખે છે કે જે પણ આવા પ્રકારના જે તત્વો છે કે જે પછી ડિપાર્ટમેન્ટની અંદર ના હોય, ડિપાર્ટમેન્ટની બહાર ના હોય, એ બધા માટે ન્યાય સરખો છે અને એ લોકોને ચોક્કસપણે કડકમાં કડક સજા મળશે, હું આપના માધ્યમથી ખાતરી આપું છું. ઓકે, બિલકુલ. એટલે હવે એ પણ જોવું રહેશે કે આવી ઘટનાઓ જ્યારે પ્રકાશમાં આવતી હોય અને લોકોના મનમાં ઘણા બધા પ્રશ્નો ઉભા થતા હોય ત્યારે કામગીરી શું કરવામાં આવશે, કાર્યવાહી શું કરવામાં આવશે, શું ફક્ત કાર્યવાહીની વાત અથવા તો ખરેખર કાર્યવાહી કરવામાં આવશે, એ પણ જોવું રહેશે. આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડાયા, તમામનો ધન્યવાદ. અને ફરી એક વખત વર્દીને લજવતી આ ઘટના, 2 અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. પોલીસ કર્મચારી કે જે લોકો ઉપર તેમનો ખૂબ વિશ્વાસ હોય છે, લોકો ખૂબ વિશ્વાસ રાખતા હોય છે, પરંતુ છતાંય આવી ઘટનાઓ સામે આવે ત્યારે ફરી એક વખત આ શર્મજનક ઘટનાઓ અને એની સાથે સાથે લોકોના મનમાં ઘણા બધા સવાલ ઉપજાવતી આ ઘટનાઓ જ્યારે સામે આવતી હોય ત્યારે સવાલો પણ કરવા પડે. અને એટલા જ માટે જ્યારે આ 2 ઘટના પ્રકાશમાં આવી છે અને છૂટો દોર, કદાચ ખુલ્લો દોર, કદાચ પોલીસ કર્મચારીઓ વિચારતા હોય કે તમને મળી ગયો છે અને એની ઉપર હવે શું કામગીરી કરવામાં આવશે તે જોવું રહેશે. અને હાલ રોકાઈશું એક બ્રેક માટે અને બ્રેક બાદ જેતપુર અને રાજકોટ હાઈવેની એ 6 લેનની કામગીરી ચાલી રહી છે અને એમાં પણ લોકો પરેશાન થઈ રહ્યા છે તેની વાત કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.